ડિસન્ટ સેટ ઓફ નંબર્સ જાહેર કર્યા છે. કંપનીની ઓક્યુપન્સી રેમ્પઅપનું એક અનુમાન છે અને ટેરિફ વધારો એક મહત્વનું ગ્રોથ ડ્રાઈવર તેઓ ગણાવી રહ્યા છે. આ બધા પર ચર્ચા કરીએ કંપનીના CEO અંકિત ઠક્કર સાથે. અંકિત સર, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે આપનું CNBC બજાર પર. સર, એક શરૂઆત કરીએ એક્સપેન્શન અને BKC જે વિઝન છે કંપનીનો. કંપનીએ જે એક્વાયર કર્યું છે એક પ્રાઇમ લેન્ડ પાર્સલ BKCમાં, મુંબઈના BKCમાં. ટાર્ગેટ છે 2900 બેડ્સ ઓવર નેક્સ્ટ 4 to 5 years. કઈ રીતનું એક સ્ટ્રેટેજિક વિઝન છે અહીંયાથી BKC હોસ્પિટલ અને કઈ રીતનું એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર આ રહી શકે છે કંપનીના નેક્સ્ટ ફેઝ ઓફ ગ્રોથ માટે? તો BKCમાં હમણાં અમે નવી એક લેન્ડ અક્વાયર કરી છે. લગભગ 1 લાખ ફૂટથી ઉપર 2.5 એકર ની સાઇઝ છે એ લેન્ડની. અને મુંબઈ માટે BKC એક બહુ પ્રાઇમ લોકેશનમાં ગણાય છે. અને કેવલ મુંબઈ નહીં બટ ગુજરાત માટે બી જો આપણે વિચારીએ તો હવે નવી બુલેટ ટ્રેન જે અમદાવાદથી આવવાની છે એ BKCમાં જ્યાં ઉતરશે ત્યાંથી લગભગ 100 મીટરની દૂરી પર આપણી નવી હોસ્પિટલનું નિર્માણ થશે. સો ધીસ ઇઝ અ વેરી પ્રાઇમ લોકેશન. અને અહીંયા બીજી બધી જ્યુપિટર હોસ્પિટલની જેમ જ બધી જ સેવાઓ અને સુવિધાઓ પેશન્ટ્સ માટે અહીંયા ઉપલબ્ધ રહેશે. જી સાહેબ. સર, ડોંબિવલી ટર્ન અરાઉન્ડ એક સમજીએ, કારણ કે જે કરન્ટલી આપણે જોઈ રહ્યા છે ત્યાંથી એક રિપોર્ટ કરી રહ્યું છે EBITDA લોસ, પણ જે બ્રેક ઇવન એક્સપેક્ટેશન છે બાય FY28, ક્યાં અહીંયાથી મહત્વના માઇલસ્ટોન્સ ઇન્વેસ્ટર્સ ધ્યાનમાં રાખવા જોઈએ 1 થી 1.5 વર્ષ માટે, કે જે એક સક્સેસ છે અહીંયાથી એક રેમ્પઅપ થતું અહીંયાથી એક એસેસ થઈ શકે છે, એ કયા રહેશે માઇલસ્ટોન્સ? ડોંબિવલીનું ઓરિજિનલ ટાર્ગેટ લોન્ચ ફર્સ્ટ ક્વાર્ટર ઓફ ફાઇનાન્શિયલ યર એવી રીતે હતું, બટ ફોર્ચ્યુનેટલી અમે એને બિફોર ટાઈમ લોન્ચ કરી શક્યા. તો એન્ડ ઓફ ફેબ્રુઆરીમાં ડોંબિવલી હોસ્પિટલના ઓપરેશન શરૂ થઈ ગયા છે. 500 બેડની હોસ્પિટલ છે, એમાં 200 બેડના ઓપરેશન શરૂ થઈ ગયા છે. લગભગ જ્યારે બી નવી ગ્રીનફિલ્ડ હોસ્પિટલ આવે તો 2 વર્ષ સુધી એનું EBITDA ડ્રેગ એક્સપેક્ટેડ હોય. કરન્ટલી 2 મહિના થયા છે, સો નેચરલી ઇટ ઇઝ ઇન અ લોએસ્ટ સ્ટેજ ઓફ ઓક્યુપન્સી એન્ડ EBITDA ડ્રેગ. બટ જેવી રીતે સમય જતો રહેશે ઓવર ધ નેક્સ્ટ 2 years અમે કોન્ફિડન્ટ છીએ કે EBITDA બ્રેક ઇવન સ્ટેજ પર જેવી રીતે 2 વર્ષમાં આપણું અનુમાન છે ત્યાં સુધી પહોંચી જવું જોઈએ. સર, ઓક્યુપન્સી અને આઉટલુકના ફ્રન્ટ પર એક જાણવા માંગીશું. થાને જે ઓપરેટ કરે છે એક અરાઉન્ડ 75% ઓક્યુપન્સી, પુણે 65%, ઇન્દોર 45 to 50%. તો ઓક્યુપન્સી લેવલ્સ જે છે એને લઈને શું ટાર્ગેટ છે અક્રોસ ધ નેટવર્ક ઇન FY27, અને કઈ હોસ્પિટલ્સ અહીંથી ઓફર કરશે બિગેસ્ટ ઓપરેટિંગ લેવરેજ ઓપોર્ચ્યુનિટી? તો થાનાની હોસ્પિટલ જેવી રીતે તમે કીધું 75% ઓક્યુપન્સી પર છે, એટલે ઇટ ઇઝ પ્રીટી મચ એટ પીક ઓક્યુપન્સી કરન્ટલી. પુણે અને ઇન્દોર બંને હોસ્પિટલમાં ઓક્યુપન્સી લેવરેજનું પોટેન્શિયલ છે. પુના 65% વધીને 75% સુધી જઈ શકે ઓવર ધ નેક્સ્ટ 1 or 2 years. તો ત્યાં વધારાનો સ્કોપ છે. સિમિલરલી ઇન્દોર હમણાં 45 થી 50%ની રેન્જમાં ઓક્યુપન્સી ચાલે છે. આ ઓક્યુપન્સી જેવી રીતે રેમ્પઅપ થાય તો ઇન્દોરમાં અમારી પાસે હજી બેડ એડિશનનું બી સ્કોપ છે. એટલે ઇન્દોરમાં લગભગ અહીંયાથી ડબલ ઓક્યુપન્સી કરવાનું પોટેન્શિયલ છે. તો બોથ પુના અને ઇન્દોર માં હેડરૂમ ફોર ગ્રોથ ઘણું જ છે ઓક્યુપન્સી માટે. અને ડોંબિવલી તો એઝ વી ડિસ્કસ હમણાં ચાલુ જ થયું છે. તો આઈ મીન ઇટ્સ સ્ટીલ અર્લી ડેઝ. સર, આરપોપ ગ્રોથ સસ્ટેનેબિલિટી પર આપણે અંકિત સર એક ચર્ચા કરીએ. આરપોપ જે ગ્રોથ જોઈ રહ્યા છીએ 12%, જે પ્રાઇસિંગથી અહીંથી ડ્રીવન થતું જોઈ રહ્યા છીએ, કેશ મિક્સ ઇમ્પ્રુવમેન્ટ્સ, ઇન્સ્યોરન્સ રિન્યુઅલ્સ જે છે, પરંતુ આ એક ટ્રેન્ડ કેટલો સસ્ટેનેબલ છે જાણીએ. અને જે ટેરિફ હાઇક છે કઈ રીતનું એક એક્સપેક્ટેશન્સ FY27 માટે રાખી શકાય? ટેરિફ હાઇક જે છે એ ઇન્સ્યોરન્સ કંપનીના રેટ રિન્યુઅલ્સ અને રીનેગોસિએશન્સથી જોડાયેલો હોય છે. અને 20-25 ઇન્સ્યોરન્સ કંપની અક્રોસ ઓલ ધ હોસ્પિટલ્સ, અને બધાના કોન્ટ્રાક્ટ અલગ અલગ ટાઈમ પર એક્સપાયર થાય અને અલગ અલગ ટાઈમ પર રિન્યુ થાય. એટલે હવે એવી સ્થિતિ છે કે રેટ રિન્યુઅલ્સ લગભગ એન્યુઅલી ચાલતું જ હોય. ઇન એની ગિવન ક્વાર્ટર સમ ઓફ ધ અધર contract is getting expired and up for renegotiation and renewal. તો કોઈ એક સ્પેસિફિક ડેટ કે માઇલસ્ટોન નથી હોતો રેટ રિન્યુઅલનો. As far as ARPOB growth and pricing related other issues are concerned,
તો પ્રાઇઝિંગને છોડીને કેસ મિક્સ ઓપ્ટિમાઇઝેશન એક બીજું ફેક્ટર હોય છે. જેવી રીતે નવી હોસ્પિટલ હોય તો એમાં ક્રિટિકાલિટી ઓફ પ્રોસિજર્સ થોડું લો હોય. જેવી હોસ્પિટલ મેચ્યોર થતી જાય, ટીમ્સ મેચ્યોર થતી જાય, એ રીતે પછી ધ કેસ કોમ્પ્લેક્સિટી વધતી જાય એન્ડ સિમિલરલી એનું રેવન્યુ પર ઇમ્પેક્ટ આવતું જાય. સો કેસ મિક્સ ઓપ્ટિમાઇઝેશન અને પ્રાઇસ હાઇક વિચ ઇઝ પ્રિડોમિનન્ટલી ઇન્ફ્લેશન લિંક, આ બે મેજર ફેક્ટર છે આરપોબ માટે. ફંડિંગ અને ગ્રોથ પાઇપલાઇન અહીંયાથી સર સમજીએ અંકિત સર. તો ગ્રોથ પાઇપલાઇન આપણે જોઈએ ડિસ્પાઇટ 500 કરોડ કેપેક્સ સ્પેન્ડ FY26માં અને લાર્જ એક્સપેન્શન પાઇપલાઇન અહેડ, કંપની અહીંયાથી એક નેટ કેશ પોઝિશન જે છે એ રિમેન કરી છે. તો કઈ રીતના એક પ્લાન અહીંયાથી રહેશે, ખાસ કરીને એક બેલેન્સ તમે અહીંયાથી કરી શકો છો ઇન્વેસ્ટમેન્ટ વિથ બેલેન્સ શીટ ડિસિપ્લિન ઓવર ધ નેક્સ્ટ 3 years? તો લાસ્ટ ફાઇનાન્શિયલ યર તમે જો અમારું P&L જુઓ તો તમને લગભગ 350 કરોડનું ઇબિટા દેખાશે. આપણા જે બી નવા પ્રોજેક્ટ છે બધા ગ્રીનફિલ્ડ છે. એનો અર્થ એ છે કે આપણા જે કોસ્ટ છે એ સ્પ્રેડ આઉટ થઈ જાય, દે આર નોટ ફ્રન્ટ એન્ડેડ. એટલે જો નવા પ્રોજેક્ટ બનાવતા 4 વર્ષ 4.5 વર્ષ લાગે તો ધ મની વિલ બી રિક્વાયર્ડ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એન્ડ નોટ ફ્રન્ટ એન્ડેડ. તો આ 4-5 વર્ષમાં તમે જે બી મોડેલ બનાવીને એને રેવન્યુ ગ્રોથ અને P&L ગ્રોથને એક્સ્ટ્રાપોલેટ કરો તો ઇન્ટરનલ કેશ ફ્લો જનરેશન્સ અને જે કરંટ કેશ અમે બુક્સ પર હોલ્ડ કરીએ છીએ લગભગ 550 કરોડનું, એ બંને કમ્બાઈન કરી અને ઇટ શુડ બી પ્રીટી મચ ઇનફ ટુ ટેક અસ ઓવર ધ લાઇન ફોર ધ કેપેક્સ નીડ્સ ઓફ ધી કરંટ 3 હોસ્પિટલ. આને છોડીને જો હજી કોઈ નવી હોસ્પિટલનું ઓપોર્ચ્યુનિટી મળે તો પછી વધારે ડેટની કાં તો વધારે ઇક્વિટીની ચર્ચા કરશું. આગળ અંકિત સર જાણીએ કોમ્પિટિટિવ પોઝિશનિંગ મુંબઈની ખાસ કરીને એક વાત કરીએ તો, કારણ કે મુંબઈમાં ઓલરેડી સેવરલ એસ્ટાબ્લિશ્ડ હેલ્થકેર પ્લેયર્સ છે. તો કંપની માટે આથી કી ડિફરન્શિએટર્સ જે છે BKCમાં અને મીરા રોડમાં કયા હોઈ શકે કે જેનાથી એક માર્કેટ શેર ક્વિકલી ગેઇન કરવા માટે હેલ્પફુલ રહી? તો મુંબઈ રિજનમાં થાણા અને ડોંબિવલી બી આવે એટલે 20 વર્ષથી અમે બી મુંબઈ રિજનમાં ઓપરેટ કરીએ છીએ. મારું માનવું થોડું ડિફરન્ટ છે. મારું માનવું એ છે કે મુંબઈમાં એકચ્યુઅલી કોમ્પિટિટિવ પોઝિશન બહુ પુઅર છે. મુંબઈની જે સ્કેલ છે, સાઇઝ છે, પોપ્યુલેશન છે, જ્યારે એના સામે આપણે ક્વોલિટી બેડ્સનું સપ્લાય જોઈએ તો આપણું સપ્લાય પોઝિશન બહુ વીક છે. સો ઓન ધ કોન્ટ્રરી ઇટ ઇઝ આઈ થિંક કોમ્પિટિટિવ પોઝિશન જરા બી નથી કરન્ટલી મુંબઈમાં. અને મુંબઈમાં ઘણી વધારે ઓર્ગેનાઇઝડ હેલ્થ પ્રોવાઇડર્સની જરૂર છે અને ઘણા વધારે બેડ એડિશન્સની બી જરૂર છે. રાઈટ સર. આગળ માર્જિન આઉટલુક પર એક વ્યૂ લઈએ અંકિત સર કે અહીંયાથી ખાસ કરીને એક્સક્લુડિંગ ડોંબિવલી અગર વાત કરીએ તો એબિટા 24% ગ્રોથ જોઈ રહ્યા છે Q4માં, જ્યાંથી એક સ્ટ્રોંગ એક્ઝિક્યુશન હાઇલાઇટ કરે છે. નવી હોસ્પિટલ્સ જે છે અહીંયાથી અને એની સાથે ઓક્યુપન્સી ઇમ્પ્રુવમેન્ટ અગર જોઈએ તો કઈ રીતના માર્જિન એક્સપેન્શન લઈને આગળ એક સ્કોપ બનતો જોઈ રહ્યા છો આપ? બધી હોસ્પિટલ જે બી અમે બનાવીએ છીએ બધી જ અમે ફ્લેગશિપના તરીકે ડિઝાઇન કરીએ છીએ. તો ઈચ એન્ડ એવરી હોસ્પિટલ હેઝ અ ફૂલ ફ્લેગશિપ પોટેન્શિયલ. 300 થી 500 બેડની રેન્જમાં બધી હોસ્પિટલ ઓપરેટ કરે છે. આ રેન્જ પર અને જે અમે જ્યોગ્રાફીઝમાં ઓપરેટ કરીએ છીએ લગભગ મિડ 20% એટલે 25%ની આજુબાજુ પીક ઇબિટા પોટેન્શિયલ બધા હોસ્પિટલનું રહે છે. થાણા ઓફકોર્સ મેચ્યોરિટી સ્ટેજ પર છે. પૂના લગભગ વેરી ક્લોઝ ટુ મેચ્યોરિટી પર છે. ઇન્દોર ને હજી 2-3 વર્ષ લાગશે મેચ્યોર થતા. ઇવેન્ચ્યુઅલી એઝ ધ ગ્રોથ ટ્રેજેક્ટરી પેન્સ આઉટ તો વધારે ને વધારે મેચ્યોર હોસ્પિટલ રહેશે અને નવી હોસ્પિટલ 1-2 વર્ષ સુધી ઇબિટા ડ્રેગ કરે અને પછી ધીરે ધીરે કરીને એને કોન્ટ્રીબ્યુશન ચાલુ થાય. સો થોડું ડાયલ્યુશન ઓન અકાઉન્ટ ઓફ ન્યૂ હોસ્પિટલ રહે, but with each new hospital getting matured, the percentage dilution proportionately ઓછું થાય. જી સર. અને સાથે એ પણ સર જાણીએ કે જે રીતે કંપની અહીંથી ડિલિવર કર્યો છે નિયરલી 20% ઓફ રેવન્યુ અને એબિટા કેગર ઓવર FY23 FY26ની વાત કરીએ તો જે રીતે હવે એક એન્ટર થઈ રહ્યા છે હેવી એક્સપેન્શન ફેઝમાં, તો બિગેસ્ટ એક્ઝિક્યુશન રિસ્ક એઝ વેલ એઝ ઓપોર્ચ્યુનિટીઝ કઈ રીતે કંપની અહીંયાથી આ બંને પર એક ફોકસ કરી રહી છે?
તો ઓપોર્ચ્યુનિટી તો ઘણી જ છે. અનફોર્ચ્યુનેટલી ભારતમાં અને સ્પેશિયલી અમારું જે ફોકસ એરિયા છે વેસ્ટર્ન ઇન્ડિયાનો, પશ્ચિમ ભારતમાં, આઈ થિંક સપ્લાય સિચ્યુએશન ઘણી જ પુઅર છે. આપણને હજી ઘણું કામ કરવાનું બાકી છે. ઘણા વધારે હોસ્પિટલ અને હોસ્પિટલ બેડની જરૂર છે. સો ઇન ટર્મ્સ ઓફ ઓપોર્ચ્યુનિટી અવેલેબલ, મને લાગે છે ઓપોર્ચ્યુનિટી વધારે છે, અને જે સ્પીડથી કેપ્ચર થવી જોઈએ એ હજી બી એટલી સ્પીડથી થતી નથી એઝ ફાર એઝ ધ કન્ટ્રી ઇઝ કન્સર્ન. તો અને રિસ્કની જ્યારે વાત કરીએ તો અમારા મોડલમાં, ગ્રીનફિલ્ડ લેડ મોડલમાં, ઓફકોર્સ થોડું ઘણું રેગ્યુલેટરી રિલેટેડ રિસ્ક ઓફ ડિલે રહે જ છે. અને નવા પ્રોજેક્ટનું નિર્માણ થતા એકાદ ક્વાર્ટર અહીંયા ત્યાં ઇન ટર્મ્સ ઓફ પરમિશન્સ એક્સેટ્રા નો ડિલે રિસ્ક ડેફિનેટલી પોસિબલ છે. રાઈટ, અંકિત સર, ઘણી ડિટેલ્સ તમે અમારી સાથે શેર કરી. થેન્ક યુ CNBC બજાર સાથે જોડાવા માટે સર, એન્ડ બેસ્ટ વિશિસ ફોર કમિંગ ક્વાર્ટર્સ. થેન્ક યુ.